ગુડ મોર્નિંગ. તમે ક્યારે ઉઠ્યા? વહેલા ઉઠી ગયા આજે? હું તો 6 વાગ્યાનો ઉઠ્યો છું અને જીમ પણ જઈને આવ્યો. શું વાત કરો છો? વીકમાં 2 વાર જીમ જાઓ છો? હા તો પણ જાઉં છું તો ખરે ને. હા, વીકમાં 2 વાર જીમ તો જાઓ છો. હવે મને લોંગ ડ્રાઈવ પર ક્યારે લઈ જશો? ઓહ, શું વાત છે, આ સવારમાં રોમેન્ટિક. હા તો તમે છો એવું જવા, મને ટાઈમ જ નહીં આપતા. અને બધું તો આપી દીધું છે, પણ ટાઈમ શું ચીજ છે. હા તો આજનો દિવસ મને આપી દો ને. આજે યાર ટાઈમ નહીં આપી શકું તને, કેમ કે ઓફિસમાં બહુ જ કામ છે. સોરી, ગુસ્સે ના થતો. તમે તમારું કામ જ કરતા રહો, મારી ઉપર તો ક્યારે ધ્યાન જ નહીં આપતા. અરે યાર, કામ તો કરવું પડશે ને. હા તો કામ જ કરવું હતું તો મારાથી લગ્ન કેમ કર્યા પછી? અરે કામ નહીં કરું તો પછી તને ખુશ કેમ ન રાખીશ. અચ્છા, તો લગ્ન પહેલા પણ તમે બેરોજગાર જ હતા અને ત્યારે પણ હું ખુશ જ હતી, તો પછી હવે કેમ આપનો પ્યારની વચ્ચે આમ કામ આવે છે? અરે પણ કામ પણ જરૂરી છે ને, પ્રેમથી થોડું પેટ ભરાશે તો કામ તો કરવું જ પડશે ને. અચ્છા, તો પ્યારથી પેટ નહીં ભરાતું તો જાઓ. એક કપ ચા તો બનાવી દે, તો ચા પીધા વગર થોડી ઓફિસ જઈશ. પ્રેમથી પેટ નહીં ભરાતું ને, તો હવે જાઓ, એમ જ જાઓ ઓફિસ. ચા પણ નહીં મળે આજે, ઓફિસમાં જ જઈને પેટ ભરી લેજો. સવારમાં થોડીક રોમાન્ટિક થઈ પણ હજમ નહીં થતું. પોતાથી તો રોમાન્ટિક થવાતું નહીં અને પ્રેમ કરીને લગ્ન કરી લીધા ખાલી. મારી તો કિસ્મત જ ખરાબ છે. સારું, ચાલ ક્યાં જવું છે? મારે તો લોંગ ડ્રાઈવ ઉપર જવાનું જ વિચાર છે. તો તૈયાર થઈ જા, ચાલ જઈએ. સચ્ચી? હા, હું ઓફિસ પછી જઈશ. ચાલો. ચાલ. તને જોઈ મેં જ્યારથી તારા સિવાય કશું જોવા ન માંગે મન, યાદોમાં તારી રાતો છે વેરણ, સૂનું રે લાગે જીવન. આંખો આ તુજને ખોળે, મારું ચિત્ત ચડ્યું ચકડોળે. આંખો આ તુજને ખોળે, મારું ચિત્ત ચડ્યું ચકડોળે. હો લાગ્યો રે લાગ્યો, લાગ્યો રે લાગ્યો, લાગ્યો રે પ્રીતનો રંગ. લાગ્યો રે લાગ્યો, લાગ્યો રે લાગ્યો, લાગ્યો રે પ્રીતનો રંગ. કમિંગ મેમ. યસ. આવો, કેમ આજે મોડું થઈ ગયું? વાઈફ ને લઈને બહાર ગયો હતો, તો મોડું થઈ ગયું. અચ્છા, એ તો ઠીક છે, મેં તમને કોલ કર્યો તો તમે ઉપાડ્યો કેમ નહીં? અરે વાઈફ સાથે હતી તો રિસીવ ના કરી શકું. આ તો બહુ સારી વાત છે. બેબી પહેલા કીધું હોત તો તારો વેઇટ કરી લેત ને. હા બેબી, પણ વાઈફ ને પણ ટાઈમ આપવો જરૂરી છે ને. મને ક્યારે ટાઈમ આપીશ? આખો દિવસ તો ઓફિસમાં જાઉં છું ને. ઓફિસમાં તો આખો દિવસ બીજો સ્ટાફ પણ હોય છે, તો મને તારો પ્રાઇવેટ ટાઈમ જોઈએ છે. ઓફિસનું કામ કરીને પછી તારી સાથે તો આવું છું. જે કેટલો ટાઈમ જોઈએ છે? જેટલો ટાઈમ તો તારી વાઈફને આપે છે એટલો ટાઈમ. એની સાથે મારે ખાલી સવાર પડે છે અને સૂરજ ઉગ્યા પછી તો હું તારી સાથે જ હોઉં છું. પણ યાર, મારે તારી સાથે રાતો ગુજારવી છે અને તું તારી વાઈફને જે ટાઈમ આપે છે એ ટાઈમ મને પણ જોઈએ છે. અચ્છા, આજે વધારે જ રોમેન્ટિક નથી લાગતું? અને કોઈ જોઈ જશે તો પ્રોબ્લેમ થશે. એ બધું માની લેવાનું તારે. અચ્છા, આજે તારે ઓવર ટાઈમ કરવો પડશે. ઓકે બેબી. કેમ આટલું મોડું થઈ ગયું આજે? આટલું મોડું તો કોઈ દિવસ થતું જ નહીં. કેમ આજે આટલું મોડું થઈ ગયું? આજે બોસે ઓવર ટાઈમ કરાવ્યો. કેમ ઓવર ટાઈમ? અરે હવે ઓફિસ બપોરે પહોંચીશ તો કોઈ ઓવર ટાઈમ તો કરાવશે જ ને. હા ઠીક છે ઠીક છે, તાના મારવાની જરૂર નથી. એક દિવસ મોડું થઈ ગયું તો અડધી રાતે ખાઈ ગઈ તમારે. ચાલો હવે ફ્રેશ થઈ જાઓ તમે, હું જમવાનું કાઢી દઉં. ના નહીં, રહેવા દે. કેમ? આ ઓવર ટાઈમ કરાવ્યો છે ને તો બોસે જ જમાડી દીધા. હા, ઓવર ટાઈમ કરાવશે તો જમવાનું તો આપશે જ ને. હા તો હવે આપણે સુઈ જઈશું. 8 વાગી ગયા, સાંભળો છો?
હજી સુધી નહીં ઉઠતા. ઓય ઉઠો ને. ઊંઘ જ દઉં છું. રાત્રે પણ લેટ આવે છે. હાય ઊંઘેલા કેટલા મસ્ત લાગે છે. ચાલો આજે તો પતિદેવ માટે મસ્ત કડક ચા રેડી કરી દઉં છું. એમને ઉઠ્યા પહેલા જ રેડી કરી દઉં. સવારમાં પણ બોસનો ફોન. આટલો સવારમાં એમને જ ઉઠાડી લો. એ જ વાત કરી લે. સાંભળો છો? ઓય ઓય હું જ વાત કરી લઉં અને કહી દઉં છું સૂતા છે. હેલો બેબી, કેમ બોલતા નથી? ક્યાં છો? અરે તમારી વાણી ખાઈ ગઈ કે શું? ઓકે ચાલો થોડી વારમાં ફોન. બાય. સવારે વહેલા કેમ ના ઉઠાડે? લાગે છે આજે બી ઓવર ટાઈમ કરવો પડશે. મેં ઉઠાડ્યા હતા તમે, પણ તમે ઉઠ્યા જ નહીં. અને આ તમારે બોસનો ફોન પણ આવ્યો હતો. બોસનો ફોન આવ્યો હતો? શું કીધું બોસે? મને નહીં ખબર, હું પાડીને તમારી જોડે જ મૂકી દીધું. હવે તમે જાણો. સારું ચાલ, તું જમવાનું બનાવી દે, હું ફ્રેશ થઈને વાત કરી લઉં એમની જોડે. હાય બેબી, ફોન આવ્યો તો તારો? અને તારો ફોન આવ્યો ત્યારે હું ઊંઘ્યો હતો, તો કઈ જવાબ જ ના આપી શકું. ઓહ અચ્છા, એટલે જ કીધું કંઈ બોલતા કેમ નથી. હું એમ કહેતી હતી કે આજે ઓફિસ નહીં આવો તો ચાલશે, આરામ કરવો હોય તો આરામ કરી લો, આજે કંઈ ખાસ કામ નથી. અરે ના ના, ઓફિસમાં કંઈ કામ નથી તો શું થયું? તું તો છે ને, તો આપણે બહાર ફરવા જઈશું ને. હા તો ઠીક છે. હા તો ચલો આવું છું. सब झूठ था वो तेरा हंसना हंसाना, तू बेवफा फिर भी दिल ये न माना. શું થયું? કઈ બોલતી નથી? કઈ થયું છે? કંઈ નહીં, સમજ થઈ જાય. મેં તને પહેલી વાર જોઈ છે આટલી ચૂપ ચૂપ. કઈ થયું છે? કંઈ કઈ છુપાવે છે? કઈ કઈ કહેવું છે કહી દે. હું શું છુપાવું? તમે કશું છુપાવતા હોય તો કહો. મારે તો કંઈ નહીં. ના રે ના, હું તારાથી શું છુપાવીશ? હું તો ખુલ્લી ચોપડીના જેમ તારી સામે જ છું. જ્યારે પણ વાંચવાનું મન થાય ત્યારે ખોલીને વાંચી લેજે. ચાલ બેબી, હું નીકળું ઓફિસ. બાય. જોયા મેં ચહેરા ઘણા આ જગતમાં, એક તું જ છે બસ મારા દિલમાં.
પસંદ અમારી પણ બહુ લાજવાબ છે, પસંદ અમારી પણ બહુ લાજવાબ છે, ઉદાહરણ તમારું જ લઈ લો, દાખલો તમારો જ લઈ લો. હાય બેબી. શું કે આજે બહુ થાકી ગયા લાગો છો? હા યાર, આજે ઓફિસમાં બહુ કામ હતું અને આજ પણ બોસ કહેતા હતા કે ઓવર ટાઈમ કરી લે, પણ ઝઘડો કરીને ના પાડી દીધી પછી. હા તો કેમ આજે ઓવરટાઈમ કર્યો? અરે બોસને 24 કલાક ટાઈમ આપીશ તો પછી તને ક્યારે ટાઈમ આપીશ? અચ્છા, એટલો પ્રેમ કરો છો મને? પ્રેમ કે બતાવવાની વસ્તુ થોડી છે, એને તો મહેસૂસ કરવું પડે ને. પણ મારો પ્રેમ તો તમે કોઈ દિવસ મહેસૂસ જ નહીં થયો. આ તું શું બોલે છે? તને તો ખબર જ છે ને હું તને કેટલો પ્રેમ કરું છું. મને પણ એવું જ લાગતું હતું જ્યાર સુધી મેં જાણતી નથી. કેટલી મસ્ત એક્ટિંગ કરો છો ને તમે. તમારે તો એક્ટિંગ લાઈનમાં કામ કરવું જોઈએ. તું કહેવા શું માંગે છે? મને કંઈક સમજાય એવું બોલીશ? મારી પાસે કશું કહેવા માટે છે જ નહીં. એક પત્ની બધું જ બરદાસ્ત કરી લેશે પણ એમના પતિનું અફેર કોઈ દિવસ નહીં. શેનું અફેર? તું શેની વાત કરે છે? મૌલિક, જો તમારી પાસે હજી પણ એક ચાન્સ છે. જે કહેવું હોય મારે કહો સાચે સાચે યાર. તું કહેવા શું માંગે છે? હું તારાથી કંઈ નથી છુપાવતો. અને કેવું સાચું? તું શેની વાત કરે છે? જો આ વિડીયો તારી જોડે ક્યાંથી આવ્યો? મેં જ બનાવ્યું છે. મેં મારા આંખોથી બધું જોયું છે. મારા પ્રેમનું ગળું દબાવતા, મારા ઉપર હસતા, શું નહીં કર્યા મેં તમારા માટે. મેં મારા ઘરવાળાઓને પણ છોડ્યા તમારા માટે. અને તમે મારા ઈશ્વરનું પ્રેમ બીજાને આપી દીધું. કેમ મૌલિક? આ તું શું બોલે છે? પ્લીઝ મને માફ કરી દે. હું તને બહુ જ પ્રેમ કરું છું. હું એના ચક્કરમાં આવ્યો છું, મને બી ખબર નથી રહી. શું એના ચક્કરમાં આવી ગયા? અને મારું વિચાર્યું? મારી જગ્યા તમે હોત તો? અને તમારી જગ્યા હું હોત તો? પણ જો કદાચ હું મરી જઈશ ને ત્યારે મારી કદર થાય. આ તું શું બોલે છે? કશે પ્લીઝ આંખો ખોલ. કશે એ સાચું કહેતી હતી કે જીવતા તો મારી કદર નહીં થાય, પણ શાયદ માર્યા પછી મારી કદર થાય. દિલના અરમાન તૂટી ગયા, દિલના દર્દ હવે સહેવા રહ્યા, મારા હાલ કેવા પ્રેમમાં થયા, અમે જીવવા ખાતર જીવી રહ્યા, મારા હાલ કેવા પ્રેમમાં થયા, અમે જીવવા ખાતર જીવી રહ્યા.